નમસ્કાર ગુજરાતી મિત્રો, તમિલનાડુમાં સ્થિર મીનાક્ષી મંદિર વિશે કોણ નથી જાણતું? તો આવો મિત્રો, આ મંદિર વિશે વધારે માહિતી આપું તે પહેલાં જલ્દીથી વિડીયો લાઇક કરી સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને દબાવો, જેથી કરીને મારા નવા વિડીયો નોટિફિકેશન તમને મળે સૌથી પહેલાં. તમિલનાડુ રાજ્યમાં સ્થિર મીનાક્ષી મંદિર બહુ જ લોકપ્રિય છે. આ મદુરાઈ શહેરમાં સ્થિર છે અને આ મંદિરની શિલ્પકારી બહુ જ સુંદર રીતે કરવામાં આવી છે. આ મંદિર એક પ્રાચીન મંદિર છે. એવું માનવામાં આવે છે કે આ મંદિરના અંદર બનેલું ગર્ભગૃહ 3500 વર્ષ પહેલાં બનાવ્યું હતું. આ મંદિર ભગવાન શિવજી અને દેવી પાર્વતીને સમર્પિત છે. એવી માન્યતા છે કે આ મંદિરમાં આવીને પૂજા કરવાથી સારો જીવનસાથી મળે છે અને જીવનના બધા કષ્ટો દૂર થાય છે. મિત્રો, મીનાક્ષી મંદિર સાથે જોડાયેલી એક કથા પણ છે. તો આવો મિત્રો, તે કથા પણ હું તમને સંભળાવું. મીનાક્ષી મંદિરથી જોડાયેલ એક કથાના મુજબ મીનાક્ષીમાં પાર્વતીનો અવતાર હતી અને શિવજીએ સુંદરેશ્વરનું રૂપ લઈને મીનાક્ષીથી લગ્ન કર્યા હતા. શિવજીએ સુંદરેશ્વરનું રૂપ લઈને સૌથી પહેલાં આ જગ્યા પર આવ્યા હતા અને આ મંદિરમાં માતા પાર્વતીના મીનાક્ષી રૂપની પૂજા કરવામાં આવે છે. આ મંદિરમાં સુંદરેશ્વર અને મીનાક્ષીના સિવાય ભગવાન ગણેશ, મુર્ગન, લક્ષ્મી, રૂક્ષ્મણી, સરસ્વતી દેવીની પણ મૂર્તિ રાખેલ છે. આ મંદિરમાં લગભગ 1000 થાંભલા લાગેલા છે અને આ થાંભલાઓ પર વાઘ અને હાથી બનેલા છે. મંદિરના ગર્ભગૃહમાં મીનાક્ષી દેવી અને સુંદરેશ્વર ભગવાનની સ્વર્ણ પ્રતિમા રાખેલ છે અને આ પ્રતિમાઓને દર શુક્રવારના દિવસે હિંચકામાં ઝુલાવવામાં આવે છે. શુક્રવારના દિવસે આ મંદિરમાં ખૂબ ભીડ જોવા મળે છે અને હજારોની સંખ્યામાં ભક્તો મંદિરમાં આવે છે. તો મિત્રો, આશા કરું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. તો બસ મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. તો મિત્રો, કેવો લાગ્યો વિડીયો? જો તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરો અને હા, સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે હું આ જ્ઞાનથી ભરપૂર અને રહસ્યમય વિડીયો આપણી સરળ ગુજરાતી ભાષામાં બનાવતો જ રહું છું. તમારો બહુમૂલ્ય સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર.